નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 24 સંખ્યા અનુરૂપતા કસોટી શીખવાનો છે. તો ચાલો સમજીએ ઉદાહરણ દ્વારા. જુઓ, અહીંયા એક ઉદાહરણ છે 6, 13, 11 તો શું? તો અહીંયા આગળની જોડીનો જે પણ સંબંધ હોય એ પાછળની જોડીમાં એવો જ સંબંધ થવો જોઈએ. તો એવો વિકલ્પ આપણે શોધવાનો છે. તો જુઓ, પહેલાં અહીંયા તો આપણે સમજીએ કે 6 માંથી 13 થયા છે. તો અહીંયા 6 ને પહેલાં તો 2 વડે ગુણ્યા છે એટલે 12 અને 12માં 1 ઉમેર્યું એટલે 13. તો હવે અહીંયા પણ જોઈશું આપણે 11 ને 2 વડે ગુણીએ એટલે 22 અને 22માં 1 ઉમેરીએ તો 23. તો આપણો સી વિકલ્પ 23 જે છે એ સાચો જવાબ બને છે. તો બાળ મિત્રો, તમારે આ રીતે પહેલાં આગળની જોડીનો સંબંધ જોવાનો અને એ રીતે બીજી જોડીનો પણ એવો જ સંબંધ હોય એવો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ચાલો હવે આપણે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો જોઈએ. તો અહીંયા જુઓ, પહેલું ઉદાહરણ 11 એમાંથી 125 તો 15 તો શું થાય? બરાબર. તો પહેલાં તો આપણે અહીંયા જોઈએ કે 11 માંથી 125 કરેલા છે. તો આપણને ખબર છે કે ભાઈ 11 જે છે એનો વર્ગ કરીએ તો 121 થાય અને 121માં 4 ઉમેરીએ તો 125 થાય. તો એવું આપણે આમાં પણ કરવું પડશે. તો 15નો વર્ગ કેટલો થાય? 225 અને એમાં 4 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? તો 229. તો એવો વિકલ્પ આપેલો છે. હા, સી વિકલ્પ 229 છે એ આપણો શું બનશે? સાચો જવાબ. બરાબર ને? આ જોડીમાં અહીંયા આપણે જોવાનું કે 11નો વર્ગ 121 અને પછી એમાં કેટલા ઉમેરેલા છે? 4. તો 125 જવાબ આવ્યો. તો હવે અહીંયા 15નો વર્ગ કરવો પડે, એમાં 4 ઉમેરવા પડે એટલે 229 આપણો સાચો જવાબ બને છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 6, 20, 7 તો શું થાય? તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં એટલી ખબર પડે, 6 ને 3 સાથે ગુણ્યા એટલે 18 આવ્યા અને 18માં 2 ઉમેર્યા તો 20 થાય. હા, તો એવી રીતે 7 ને પણ 3 સાથે ગુણીએ તો 21 થાય અને 21માં 2 જ ઉમેરવાના. અહીંયા 2 ઉમેર્યા છે એટલે 2 જ. જો અહીંયા 3 સાથે ગુણ્યા તો અહીંયા 3 સાથે ગુણવાના, અહીંયા 2 ઉમેર્યા તો 2 તો 23. તો 23 વિકલ્પ આપેલો છે. હા, તો સી જે 23 છે એ આપણો સાચો જવાબ બને છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 7 માંથી 50 કર્યા છે. 7 અને 50ની જોડી છે તો 11 અને કોની જોડી થાય? તો અહીંયા આપણને પહેલાં તો ખબર પડે કે 7નો વર્ગ જે છે એ 49 થાય અને એમાં 1 ઉમેરો તો 50 થાય. તો એવી રીતે 11નો વર્ગ કરીએ તો 121 થાય અને એમાં 1 ઉમેરો તો 122 થાય. તો એવો વિકલ્પ આપ્યો છે. હા, એ 122 આપેલો છે. તો એ આપણો સાચો જવાબ બને છે. તો બાળ મિત્રો, આમ તો સંબંધ પારખવો ખૂબ સહેલો હોય છે, પણ જો તમે થોડુંક ચૂકી જાઓ, ક્યાંક ભૂલ કરો તો તમારો જવાબ ખોટો પડે. ઓકે, હવે નવું ઉદાહરણ સમજીએ. ચોથું, 5 માંથી 36 તો 6 માંથી કેટલા? તો જુઓ, અહીંયા 5 છે તો પછી 36 આપે છે. એ કોનો વર્ગ છે? 6નો. તો 5 પછી 6 આવે એનો. તો અહીંયા 6 છે તો આપણે કોનો વર્ગ જોવાનો? 7નો વર્ગ. તો 7નો વર્ગ કેટલો છે? 49 છે. તો આપણો જે જવાબ 49 ડી વિકલ્પ છે ને એ સાચો બને છે. કે દર વખતે એવું ના હોય કે એનો વર્ગ કર્યો હોય, ઉમેર્યો હોય, પણ આવી રીતે પણ હોય. જો અહીંયા 5 છે અને 36 આપેલા છે. 5 પછીની સંખ્યા 6નો વર્ગ આપ્યો છે. તો અહીંયા 6 હોય તો કોનો વર્ગ લેવાનો? 7નો વર્ગ લેવાનો એટલે 49. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 0.21 માંથી શું કરેલું છે? તો 0.0021 કરેલા છે. એટલે તમે જુઓ, આ દશાંશ ચિહ્નની આ બાજુ 2 આંકડા ઉમેરેલા છે. બરાબર ને? તો આપણે પણ અહીંયાથી એવો જ વિકલ્પ શોધવાનો. આપણું જે દશાંશ ચિહ્ન છે એની આગળ 2 આંકડા ઉમેરેલા હોવા જોઈએ. બરાબર? તો જુઓ, અહીંયા તો કોઈ દશાંશ ચિહ્ન નથી. અહીંયા તો એક જ અહીંયા 0.1 છે તો 2 થવા જોઈએ ને. અહીંયા 21 માંથી 21 હતા એટલે 2 હતા અને અહીંયા 4 થઈ ગયા. તો અહીંયા પણ 2 છે તો અહીંયા 4 વાળો વિકલ્પ કયો છે? તો 0.0201. સમજ પડી? જુઓ, અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા હતા? 2. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી 4 કર્યા. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 હોય તો અહીંયા 4 વાળો જે વિકલ્પ હોય એ જ આપણો સાચો જવાબ બને. ઉતાવળમાં આ વિકલ્પને કરી દેવાનો નથી ટીક. ઓકે, ચાલો હવે અહીંયા સમજીએ.
5 તો 625, તો 2 તો શું? તો જો 5 માંથી 625 આપ્યા છે એટલે આવું જ કરેલું છે. 5 તો 5 નો વર્ગ 25 અને પછી 25 નો વર્ગ 625. એટલે પહેલા આ સંખ્યાનો વર્ગ કર્યો અને પછી એનો વર્ગ કર્યો. તો આપણે પણ અહીંયા પહેલા 2 નો વર્ગ 4 અને પછી પાછો 4 નો વર્ગ કેટલો થશે? તો 16. તો આપણો જવાબ શું બનશે? તો 16 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. ઋણ 1 છે એમાંથી 1 કરેલો છે, તો 2 માંથી કેટલા? તો જો ઋણ 1 માં 2 ઉમેર્યા છે. કેટલા ઉમેર્યા છે? 2 નો વધારો કર્યો છે. એક 0 અને 1, ત્યારે 1 આવી ગયા ને. ઋણ 1 માં 2 ઉમેર્યો તો આપણને ખબર છે, આવું શીખ્યા છો, ઋણ 1 વત્તા 2. તો બંને જુદા જુદા હોય તો શું કરવું પડે? બાદ બાકી કરવી પડે. એટલે 2 માંથી 1 જાય તો 1 અને નિશાન હંમેશા મોટાનું, તો આપણો જવાબ 1 આવે. તો હવે 2 માં અહીંયા બાજુ 2 ઉમેર્યા તો અહીંયા પણ આપણે 2 ઉમેરવાના છે. તો કેટલો જવાબ આવે? 4. તો બી વિકલ્પ જે છે એ આપણો સાચો જવાબ બને છે. બરાબર. તો બાળ મિત્રો, આ હતા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. હવે NMMS ની એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે જોઈએ. તો જુઓ, અહીંયા 4 માંથી 16 કર્યા છે, તો 7 માંથી કેટલા કરેલા છે? તો અહીંયા આપણે આમ તો જોઈએ તો પહેલા એટલું ખબર પડે કે 4 નો વર્ગ 16 થાય, તો 7 નો વર્ગ 49, તો ક્યાંય જવાબ આપ્યો નથી, એટલે વર્ગ તો છે જ નહીં. તો પછી આ રીતે વિચારી શકાય, ચોગું 16 એટલે 4 વડે ગુણાકાર કર્યો, તો અહીંયા 4 વડે કરવો પડે. 7 ચોક 28. તો 28 એ વિકલ્પ એ આપણો શું બનશે? સાચો જવાબ. ચાલો અહીંયા આ ઉદાહરણ સમજીએ. 5 માંથી 10 કર્યા છે, તો આપણને તરત ખબર પડી જાય 5 ને 2 વડે ગુણો એટલે 10. તો પછી અહીંયા પણ 2 જ વડે ગુણવા પડે ને. 25 ને 2 વડે ગુણો તો કેટલા આવે? 50. તો આપણો સાચો જવાબ શું બનશે? 50. અહીંયા જે સંબંધ હોય એ આગળ તમારે આમાં પણ આ જોડીમાં એ જ સંબંધ વાળો વિકલ્પ પૂરવાનો થાય છે. ચાલો હવે અહીંયા ત્રીજું ઉદાહરણ સમજીએ. 2 માંથી 8 અને તો 5 માંથી કેટલા થશે? તો અહીંયા બહુ સિમ્પલ છે. 2 ચોક 8. તો પછી 5 ચોક શું થાય? 20. તો આ આપણો 20 વાળો વિકલ્પ જે છે એ સાચો બને છે. તો જુઓ બાળ મિત્રો, NMMS ની એક્ઝામમાં પણ ખૂબ સરળ પ્રશ્નો પૂછાયા છે. બહુ તમે ઇઝી આનો સંબંધ પારખી શકો એવા પ્રશ્નો પૂછાયા છે. તો આ પ્રકરણમાંથી સંખ્યા અનુરૂપતા કસોટીમાંથી આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે આપણે પણ આ રીતના પ્રશ્નોની ખૂબ તૈયારી કરવાની છે. અને આ વિડીયોને વારંવાર જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે હજુ પણ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, કારણ કે એમાં ઘણી બધી મેં એક્ટિવિટી પણ મૂકેલી છે. વિજ્ઞાનના ગીતો છે, ગણિતના ગીતો છે, તો એ પણ તમને જોવા મળશે. NMMSના તો વિડીયો તમને જોવા મળશે જ, સાથે સાથે બીજા પણ ગણિત અને વિજ્ઞાનને ઇઝી બનાવતા ગીતો દ્વારા શીખવવાનો, નાટક દ્વારા શીખવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ તમને જોવા મળશે. ચાલો મળીશું નવા વિડીયોમાં.